એક વિડીયો તો બનાવાય. ઓકે, વિડીયો બનાવતો હતો તો ત્યાં નજીક એક બાકડો હતો, એકદમ નજીક જ, મતલબ એવું કહેવાય કે અહીં પાર્ક કર્યું અને મેઝ 5 મીટરની દૂરીએ બાકડો એવું. અને લાઇટના એક્ઝેક્ટ નીચે મેં પાર્ક કરેલું જ્યાં સ્ટ્રીટ લાઇટ હતી. તો મેં વિડીયો રેકોર્ડ કરતો હતો, કપલ આવીને બેઠું એટલે, અને એ કપલ તો કેવું કે એકદમ યંગ એજ, મારા કરતાં માંડ 5 વર્ષ મોટા હશે, બરાબર, ન્યૂલી મેરેડ જ હશે, પાકી વાત હતી. તો વિડીયો હું બનાવતો હતો ને, તો એ કહે કે આ શું કરતો હશે, કે અડધી રાતે અહીંયા વિડીયો બનાવે છે, શેનો કાંટે બનાવે છે, એમ તેમ બોલ્યા કરતા હતા. એટલે મેં કીધું ભાઈ જો, એટલે મેં કશું બોલ્યા ને, મેં કીધું મેં તો મારા વિડીયો બનાવ્યા રાખ્યા કે ભાઈ આમ બધું સાઈડ પ્રોફાઇલથી લીધું, આગળથી લીધું, પાછળથી લીધું, લાઇટો બ્લિંક થાય એ લીધું, સ્પીડોમીટર 3-4 વાર, પેલો સ્લો મોશનમાં પરફેક્ટ આવતું નહોતું એટલે સ્પીડોમીટર 4-5 વાર ચાલુ કર્યું, એક્સિસ ચાલુ કરી 4-5 વાર સેલવાર એના, એટલે કે જે કંઈ બોલતા હતા એ. ઓકે, હવે વસ્તુ શું છે કે પબ્લિકલી 2-4 જણા બેઠા હોય ને, તો આપણા બહુ એવી આદત નહીં કે ભાઈ વિડીયો બનાવીએ, બરાબર. પણ મને થોડું ઇમ્બેલેન્સ લાગ્યું કે હારા આવું બોલે, મેં કીધું કંઈ બોલું. એક તો જો ગુસ્સો આવે નો ડાઉટ, પણ મેં બોલું તો પછી લફડો માથાકૂટ થઈ જાય એવું, એટલે હું કંઈ બોલ્યો જ ના. પછી મેં કીધું ચાલવા દો, બોલ્યા કરે. મેં કીધું મારું કામ પત્યું એટલે મેં ફાડ દઈને ચાવી ગાલી, શેર મારી નીકળી ગયો, ઊભો રહ્યો જ નહીં, એની બાજુ જોવાનું જ નહીં. જુઓ તો એ કશું બોલે ને, આ ટાઈપનું રાખવાનું. કેવું મમ્મી, પત્યું? મમ્મીનું તો એક જ વસ્તુ કહેવું કે ભણી ગણીને આગળ